સુરત રેલવે સ્ટેશન જીઆરપી વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટ દ્વારા દિવાળી તથા છઠ પૂજાના તહેવારે પોતાના વતન બિહાર ખાતે પરત જતા પેસેન્જરને પાણી તથા ફળોની વહેંચણી કરી બંદોબસ્તની સાથે સેવાયજ્ઞ કરવામાં આવેલ. સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. વ્યાસ સાહેબ નાઓએ સુરત રેલવે પોલીસ સ્ટેશન હસ્તક આવતા રેલવે સ્ટેશન ઉપર આવતા જતા પેસેન્જરની દિવાળી તેમજ છઠ પૂજા તહેવાર હોવાથી મોટા પ્રમાણમાં ભીડભાડ રહેતી હોય જે અનુસંધાને પેસેન્જરના સામાન્ય તકેદારી રાખવા સૂચનાઓ આપેલ. જે આધારે ઓન આઉટ પોસ્ટ રેલવે સ્ટેશન ખાતે દિવાળી તથા છઠ પૂજા તહેવાર નિમિત્તે યુપી બિહાર તરફ જવા માટે સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવેલ હોય, જેથી ઉધના રેલવે સ્ટેશન ઉપર મોટા પ્રમાણમાં પેસેન્જરની ભીડભાડ ભેગી થઈ જતા પોલીસ માણસોનો યોગ્ય બંદોબસ્ત ગોઠવી પેસેન્જરને લાઇનમાં બેસાડી પૂરતી સગવડતા મળી રહે તે રીતે ટ્રેનોમાં બેસાડવામાં આવેલ. જેમાં પેસેન્જરો લાંબા સમયથી લાઇનમાં લાગેલ હોય, જેથી પેસેન્જરની સલામતી અનુસંધાને પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના સુરત રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા પેસેન્જરને પાણી તથા કેળાનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે.